આ તરફ તાપીમાં પણ મેઘરાજાએ મહેર કરી। છેલ્લા 24 કલાક દરમિયાન નિઝર અને ઉચ્છલ સિવાયના તાલુકામાં વરસાદી માહોલ રહ્યો। સોનગઢ તાલુકામાં 2.6 ઇંચ, વાલોડ અને ડોલવણમાં 2.3 ઇંચ વરસાદ વરસ્યો। વ્યારામાં 2.0 ઇંચ અને છેવાડાના કુકરમુંડામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો। ઉપરવાસમાં વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે। ઢેઢાલ ગામમાં ધોધમાર વરસાદ વરસતા ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત વરસેલા વરસાદના કારણે ગામની આસપાસ રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું। ગ્રામજનોને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું અને બાળકો તેમજ વૃદ્ધોને વધુ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ તાત્કાલિક રાહત કામગીરી હાથ નથી ધરાઈ, જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી છે। અમદાવાદના ધોળકામાં ભારે વરસાદથી જળબંબાકાર। જલાલપુર ગામમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ। જલાલપુર રાજપુર કેનાલ ઓવરફ્લો થતા 6 થી 7 ગામડાઓ પર મોટી અસર વર્તાઈ છે। ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેક્ટર પર ગામડાઓનો ગ્રાઉન્ડ રિપોર્ટ લેવા માટે પહોંચ્યું। ગામમાં બળિયાદેવનું મંદિર પાણીમાં ગરકાવ। ગામડાઓ સુધી જવું મુશ્કેલ બન્યું છે। કેડસમા પાણીમાંથી અવરજવર કરવા માટે નાગરિકો પરેશાન થયા છે, મજબૂર બન્યા છે। ખેતરમાં વાવેલો પાક જળમગ્ન થયો। ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ। ધોળકાના જલાલપુર ગામમાં 10 ક્રોઈના આસપાસના ગામડાઓથી પાણી આવી રહ્યું છે। ધોળકા તાલુકાના જલાલપુર ગામમાં અત્યારે અમે છીએ અને જલાલપુર ગામની અંદર 70 જેટલા ઘર છે કે જે આ રીતે આ પરિસ્થિતિ વચ્ચે લોકો એ રહે છે। 70 જેટલા ઘર છે તે નીચાણવાળા વિસ્તારમાં છે અને તેને કારણે અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા છે, તેનાથી છુટકારો આજે પણ લોકોને મળ્યું નથી। જે પ્રકારે પરિસ્થિતિ છે 27 વર્ષથી આ જ પરિસ્થિતિ હોવાનો લોકોનો દાવો છે। અને આપ મારી પાછળ જુઓ તો અહીં માત્ર ને માત્ર પાણી જોવા મળશે અને સાથે જે તળાઈને આવેલી જે વનસ્પતિ છે તે વનસ્પતિ જોવા મળશે। જલાલપુર ગામમાં એવું કહેવામાં આવે છે કે આસપાસના ગામડાઓનું જે પાણી છે તે અહીં એકત્ર થાય છે। ત્યાં પાણી જો ઓસરી ગયા હોય તો જલાલપુરમાં ચોક્કસથી જોવા મળે અને જલાલપુરમાં 1-2 દિવસ નહીં પરંતુ અઠવાડિયા સુધી આ પ્રકારનું પાણી રહે। લોકોને તહેવારો પણ નથી મનાવી શકતા। જન્માષ્ટમી આવે કે પછી રક્ષાબંધન આવે, ગામડાના લોકોની પરિસ્થિતિ એ પ્રકારની થઈ જાય છે કે તહેવારોમાં પણ તેમણે આ જ પ્રકારના પાણી વચ્ચે રહેવું પડે છે। આપ જુઓ તો થોડા ઘર તેમણે ઉપર લઈ લીધા છે, એટલે ઘર સુધી પાણી નથી આવ્યું, પરંતુ જો હજુ પણ વરસાદ વરસતો હોત તો આ પ્રકારની પરિસ્થિતિ કેવી થઈ હોત। અહીં પાણી એ પ્રકારે ચારે બાજુ જોવા મળી રહ્યું છે। ગામના ખેતરના ભાગને હું બતાવી રહી છું। ખેતર બાજુ ખાસ કરીને 70 જેટલા મકાન અને ત્યારબાદ ખેતર આપ જુઓ તો ખેતરમાં જે ખેડૂતોએ ડાંગરનો પાક લીધો છે તેમાં પણ પાણી છે અને તેને કારણે લોકો પરિસ્થિતિનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી જ્યારે દાવો કરવામાં આવે છે કે ગુજરાતની અંદર એમાં પણ અમદાવાદમાં પાણી નહીં ભરાય, પરંતુ આ દાવા વચ્ચે જે પરિસ્થિતિ ગામડાઓની છે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે અને ગામડાઓનું જીવન અને ગામડાઓના લોકોનું જીવન તે વરસાદના સમયની અંદર વધારે વિકટ થઈ જતું હોય છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ધોળકાના જલાલપુર ગામમાં હું છું। યુવાનો સાથે વાત કરીશું કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે યુવાનો છે તે લગભગ 70 જેટલા મકાન તરફ જાય છે અને ત્યારબાદ તમામ લોકોની પરિસ્થિતિને સમજીને તેમને મદદ પણ કરી રહ્યા છે। મારી સાથે યુવાનો છે ગામના, તેમની સાથે વાત કરીશું। ભાઈ, આ પ્રકારની પરિસ્થિતિને લઈને આપણે ક્યાંય રજૂઆત અત્યાર સુધી કરી નથી? ના, રજૂઆત ગઈકાલ રાત્રે તે જે આ કેનલમાં જે દુર્ઘટના ઘટી અને જે ઓવરફ્લો થયો એની લીધે 6 થી 7 ગામડાઓની અંદર જબરજસ્ત ને ગંભીર પરિસ્થિતિ થઈ। અધિકારીઓને જાણ કરી તાત્કાલિક પાણીનું જે કેનલનું વેગ હતો પાણીનો એ તાત્કાલિક બંધ કરાયો અને ગઈકાલ રાત્રે તો ગામના અડધા ગામ સુધી પાણી હતું, પણ આજે જોઈએ તો પાણી ધીમે ધીમે ઓછું થતું જાય છે। હવે અધિકારીઓએ વાત કરી છે કે 2 દિવસ કે 3 દિવસની અંદર કે આ બધું જે પાણીનો સદંતર નિકાલ થઈ જશે। એ જે કેનાલ છે ને એ જલાલપુર રાજપુર જે ગામને જોડતી નર્મદાની કેનાલ છે એની અંદર જે પાણી છોડવાનું હતું એના કરતાં પણ વધારે છોડ્યું અને જે રાતોરાત ઓવરફ્લો થઈ એના લીધે
5 થી 7 ગામની અંદર બહુ ગંભીર પ્રશ્ન પાણીનો સર્જાયો છે. ડાંગર વરસાદ ધરે જાય તો થાય ને તો ડૂબી જાય, પવાઈ જાય. હા. લોકોના ઘરોમાં જે પાણી ઘૂસી ગયા છે તે લોકોને નુકસાની આપવામાં આવે તથા બીજા જે ઘણા લોકો સ્થળાંતર કરવામાં આવે, જે પાકનું નુકસાન થયું છે, જે ડાંગરના પાકનું ધોવાણ થયું છે, તો અધિકારીઓ સાથે ગ્રામજનો છે તેમની વાતચીત ચાલે છે. અને અત્યારે આપ જુઓ તો અહીં કોઈ પણ વ્યક્તિને આવવા માટે ખૂબ જ આ ગામનો મુખ્ય માર્ગ છે કે જ્યાં આવવા માટે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. હજુ તો મુખ્ય માર્ગ ઉપર જ આપ જુઓ છો, અંદર જે પ્રકારે 70 જેટલા મકાનો છે તેની આસપાસ એટલું બધું પાણી છે કે કમરસમા પાણીની અંદર લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે બહાર નીકળવું હોય તો ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બનાસકાંઠાથી સમાચાર. ડીસા તાલુકાના ભીલડી ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા. સોસાયટીઓની અંદર પાણીનો જમાવડો, વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. દર વર્ષે ચોમાસાના સમયમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. મહિલાઓએ શાકભાજી અને દૂધ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવવામાં પણ ભારે હાલાકી પડી છે. ડીસા તાલુકાના ભીલડીના ગોગામેડ રોડ પર વરસાદી પાણીનો જમાવડો, મંદિરમાં વરસાદી પાણી ભરાતા ભક્તો પરેશાન થયા. ભીલડીમાં આવેલ ગોગામેડ મંદિરમાં ચારે બાજુ વરસાદી પાણી ભરાયા. પાણીમાંથી પસાર થઈ ભગવાન શંકરની પૂજા કરતા ભક્તો નજરે પડ્યા. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના દર વર્ષે આ મંદિર પાણીમાં ગરકાવ થાય છે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ મંદિરમાં પાણી ભરાતા જ ભક્તોમાં રોષ વ્યાપ્યો. ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આપ જે પ્રમાણે આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો, છેલ્લા 2 દિવસથી ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે તમામ ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયા. બીજી તરફ ગામથી ગામને જોડતા રસ્તાઓ, જેની ઉપર વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા. ડીસા તાલુકાના દામા, રામપુરા, વર્ણ, જેનાલ, લક્ષ્મીપુરા સહિતના ગામોના આ આકાશી દ્રશ્યો છે અને આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ડીસા તાલુકામાં વરસાદે કેવા પ્રકારનો વિનાશ વેર્યો છે. જ્યાં નજર કરીશું ત્યાં ખેતરો નહીં પરંતુ પાણી જ પાણી જોવા મળશે. આ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા અત્યારે ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બીજી તરફ આકાશી દ્રશ્યોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે ખેતરોમાંથી જે રસ્તા ઉપર વરસાદી પાણી વહી રહ્યા છે તે નદીની જેમ વહી રહ્યા છે, જેના કારણે અહીંથી પસાર થતા પશુપાલકો અને ખેડૂતો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરાના ગ્રામીણ વિસ્તારોની હવે વાત કરવી છે. તબાહીના આકાશી દ્રશ્યો અહીંથી પણ સામે આવ્યા. વરસાદી પાણીના લીધે જડિયાથી ભાટેબ રોડ ધોવાતા વાહન વ્યવહાર પર અસર પડી અને વાહન વ્યવહાર બંધ થયો. જડિયા ભાટેબ રોડ પર પાણી ફરી વળ્યા. ધાનેરાના જડિયા અને ભાટેબના અનેક ખેતરો જે પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ચોમાસુ બાજરી, મગફળીને નુકસાન.